નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે દોસ્તો જે ડેઇલી 5 સિરીઝ શરૂ કરી છે તે સિરીઝ અંતર્ગત આજે આપણે ભણીએ આધુનિક ભારતના ઇતિહાસના 5 મહત્વના પ્રશ્નો। આ દરેક પ્રશ્નો સાથે સંબંધિત કેટલાક તથ્યો વિશે પણ ચર્ચા કરીશું। તો આપણે જોઈએ સવાલ નંબર 1, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? હવે આપણે જોઈએ ઓપ્શન એ જમનાલાલ બજાજ વર્ધા સત્યાગ્રહ આશ્રમ। તો દોસ્તો જે વિકલ્પ એ છે તે 100% સાચો છે। કેમ? તો આપણે એને થોડીક હિસ્ટ્રી તપાસીએ, એની સાથે સંબંધિત તથ્યો જોઈએ કે વર્ષ 1930માં ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી। એના 78 સાથીઓ સાથે તેઓએ દાંડી યાત્રા કરી અને દાંડી યાત્રાની સાથે સવિનય કાનૂન ભંગની લડતની શરૂઆત થઈ। હવે દાંડી યાત્રા દરમિયાન તેઓ ભાટ ગામ નજીક જ્યારે પહોંચ્યા ત્યારે તેઓએ સભાને સંબોધતી વખતે એક વિધાન કહેલું કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પગ મૂકીશ નહીં। હવે આ દાંડી યાત્રા ક્યાંથી શરૂ થયેલી? તો કે સાબરમતી આશ્રમથી। એટલે કે ગાંધીજીએ જ્યાં સુધી આઝાદી ન મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા લીધી। હવે દાંડી યાત્રા બાદ ગાંધીજીની ધરપકડ થઈ જાય, પછી એમણે રહેવા માટે કંઈક તો સ્થળ જોઈએ, તો એના માટે એક આશ્રમ બીજો બનાવવામાં આવે છે, ત્યાં એમનું નિવાસ સ્થાન હતું અને તે આશ્રમ એટલે કયો? તો કે સત્યાગ્રહ આશ્રમ વર્ધા। વર્ધા નજીક સેવગામ એક ગામ હતું, ત્યાં સેવાગ્રામ નામનો આશ્રમ બનાવવામાં આવ્યો અને આ આશ્રમ બનાવવાની અંદર કોણે મદદ કરી હતી? તો કે જમનાલાલ બજાજે। એટલે આપણા માટે અહીંયા જે વિકલ્પ એ છે તે 100% સાચો છે। બીજી એક વાત આપણે યાદ રાખીએ, આપણને સૌને ખ્યાલ છે ભાઈ ગાંધીજીએ દાંડી કૂચ કરી સાબરમતી આશ્રમથી, તો સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસ સ્થાન કયું હતું? તો એ હતું હૃદયકુંજ। તો એવો એક બીજો પ્રશ્ન પણ આપણે સાથે યાદ રાખીએ કે આ સેવાગ્રામ આશ્રમ છે વર્ધા કઈ જગ્યાએ? મહારાષ્ટ્રની અંદર। ગાંધીજી વર્ષ 1936થી લઈને તેમના મૃત્યુ સુધી ત્યાં રહ્યા હતા। તો સેવાગ્રામ આશ્રમની અંદર પણ ગાંધીજીનું એક નિવાસ સ્થાન હતું કે સૌ પ્રથમ ગાંધીજીનું સેવાગ્રામ આશ્રમનું નિવાસ સ્થાન જેનું નામ છે આદિ નિવાસ। તો આ ખાસ તમે યાદ રાખજો ફેક્ટ। આપણે હૃદયકુંજ નામ સાંભળ્યું છે, પરંતુ વર્ધા ખાતેના એના નિવાસસ્થાનનું નામ જે સૌ પ્રથમ એનું નિવાસસ્થાન વર્ધા આશ્રમની અંદર સેવાગ્રામ આશ્રમમાં એનું નામ છે આદિ નિવાસ। તો ઓપ્શન એ સાચો। ત્યાર પછી ઓપ્શન બી દાદાભાઈ નવરોજી મુંબઈ એસોસિએશન, તો તે પણ સત્ય છે કે દાદાભાઈ નવરોજી, જેને આપણે ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ, જેમણે પોવર્ટી એન્ડ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું છે, ધનના બહિર્ગમનનો સિદ્ધાંત જેણે આપેલો છે, તે દાદાભાઈ નવરોજીએ મુંબઈ એસોસિએશનની સ્થાપના કરેલી। ત્યારબાદ લાલા લજપત રાય લાહોર રાષ્ટ્રીય વિદ્યાલય, તો આ વિધાન પણ આ વિકલ્પ પણ સત્ય છે। લાલા લજપત રાયે જ લાહોર રાષ્ટ્રીય વિદ્યાલયની સ્થાપના કરી હતી। લાલા લજપત રાય કે જેઓ એક આર્ય સમાજી હતા, દયાનંદ સરસ્વતીના એના ફોલોવર પણ હતા અને એમની તર્જ પર જ તેઓએ લાહોર રાષ્ટ્રીય વિદ્યાલયની સ્થાપના કરી। તો હવે આપણો જવાબ શું થશે? તો કે ઓબ્વિયસ હવે એક જ વિકલ્પ વધ્યો ડી, સત્યશોધક સમાજ બાલ ગંગાધર તિલક, જે હળાહળ ખોટું છે। કેમ? તો કે સત્યશોધક સમાજની સ્થાપના કરી છે જ્યોતિબા ફૂલેએ। ખાસ આ નામ આપણે યાદ રાખીએ। વર્ષ 1873માં તેઓએ સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી। જ્યોતિબા ફૂલે કે જેમનો જન્મ સતારા ખાતે થયેલો છે। હવે સત્યશોધક સમાજની સ્થાપના પાછળ તેમનો શું ઉદ્દેશ્ય હતો? તો કે વિધવા પુનઃવિવાહને પ્રોત્સાહન આપવું, કન્યાઓના શિક્ષણ માટે કાર્ય કરવું। તેઓએ વિધવા પુનઃવિવાહનું આયોજન પણ કર્યું હતું। સાથે એક બીજી આપણે એક મહત્વની બાબત અહીંયા યાદ રાખીએ કે મહાત્મા શબ્દ આવે એટલે આપણા મગજની અંદર એક જ નામ આવે, જે છે મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી। પરંતુ જ્યોતિબા ફૂલેને પણ મહાત્માની ઉપાધિ આપવામાં આવેલી છે। કેવી રીતે એને ઉપાધિ મળી હતી? તો કે બોમ્બેની અંદર તેઓ એક સભાને સંબોધવા માટે ગયેલા અને ત્યારે એ જનમેદની દ્વારા તેમને મહાત્મા તરીકે બિરદાવાયા હતા અને ત્યારથી તેઓ મહાત્મા તરીકે ઓળખાતા પણ હતા। આ મહાત્મા શબ્દ તો માત્ર મોહનદાસ કરમચંદ ગાંધી નહીં, પરંતુ એની સાથે જ્યોતિબા ફૂલેને પણ આપણે યાદ રાખીશું।
જ્યોતિબા ફૂલે આદિવાસીઓ માટે થઈને ઘણી બધી કામગીરીઓ કરેલી છે, તો એમના દ્વારા સ્થપાયેલી સંસ્થા એટલે સત્યશોધક સમાજ. તો આ બાલ ગંગાધર તિલક એની સામે છે, એટલે આ વિધાન આવડો જે વિકલ્પ છે એ યોગ્ય નથી, અયોગ્ય છે. એટલે અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? યોગ્ય નથી, એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ છે. ત્યાર પછી આપણે જોઈએ કે સ્વતંત્રતા આંદોલન દરમિયાન ક્રાંતિકારીઓએ મહત્વપૂર્ણ સાહસિક કાર્ય બર્રા લૂંટ, જેને બર્રા ડકૈતી તરીકે ઓળખવામાં આવે છે, તે કરી હતી. તે સ્થળ ક્યાં આવેલું છે? તો આ જ્યાં બર્રા ડકૈતી કરવામાં આવી તે સ્થળ ક્યાં આવેલું છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી પૂર્વી બંગાળ અને મદ્રાસ પ્રેસિડેન્સી. તો આપણને પંજાબ અને કર્ણાટક ખ્યાલ હોય. મદ્રાસ પ્રેસિડેન્સી એટલે શું? તો કે મદ્રાસ એટલે વર્તમાનનું ચેન્નઈ, તમિલનાડુનો પ્રાંત, એટલે એને આપણે મદ્રાસ પ્રેસિડેન્સી, એનું જૂનું નામ. મદ્રાસ ચેન્નઈનું જૂનું નામ છે. અને પૂર્વી બંગાળ, પૂર્વી બંગાળ એટલે શું? તો કે હાલનું બાંગ્લાદેશ જે છે તેને કહેવાય પૂર્વી બંગાળ. તો અહીંયા બર્રા ડકૈતી અથવા તો બર્રા લૂંટની વાત કરવામાં આવે છે, જે ઘટના ઘટી હતી વર્ષ 1908માં. અને આ ઘટના પાછળ જેનું દિમાગ કામ કર્યું હતું, જેના ખાસ લીડર હતા, જેનું નામ છે પુલિનદાસ. તો આ બર્રા ડકૈતી વાળું સ્થળ તે ક્યાં આવેલું છે? તો તે સ્થળ આવેલું છે પૂર્વી બંગાળની અંદર. કઈ રીતે આપણે એને યાદ રાખશું? તો કે પુલિનદાસ તેઓએ એક સંસ્થાની સ્થાપના કરી, એના એક સભ્ય હતા, એના પ્રેસિડેન્ટ રહેલા, જે સંસ્થાનું નામ છે ઢાકા અનુશીલન સમિતિ. ઢાકા અનુશીલન સમિતિ, તેના તેઓ પ્રેસિડેન્ટ પણ રહેલા પુલિનદાસ. અને આ ઢાકા નજીક જ આ વિસ્તાર આવેલો છે બર્રા નામનો, અને ત્યાં જમીનદારના ત્યાં લૂંટ કરવામાં આવેલી, જેને બર્રા ડકૈતી તરીકે ઓળખવામાં આવે છે. અને તે સ્થળ, હવે તમે વિચારો, ઢાકા એ ક્યાં આવ્યું છે વર્તમાનની અંદર? તો કે બાંગ્લાદેશનું કેપિટલ છે. તો ત્યાં આ લૂંટ કરવામાં આવેલી, એટલે એ સ્થળ ક્યાં આવેલું? પૂર્વી બંગાળમાં આવેલું. પુલિનદાસની ધરપકડ કરવામાં આવી. બીજી અન્ય કેટલીક પ્રવૃત્તિઓમાં પણ તેઓ સંકળાયેલા હતા, અને આખરે એમને સજાના ભાગરૂપે સેલ્યુલર જેલમાં મોકલવામાં આવે છે. સેલ્યુલર જેલ એટલે કઈ? તો કે આંદમાન નિકોબારની અંદર આવેલી જેલ, જ્યાં વીર સાવરકરને પણ રાખવામાં આવ્યા હતા, જન્મટીપની સજા આપવામાં આવી હતી. ઓકે, તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે પૂર્વી બંગાળ. ત્યારબાદ આપણે જોઈએ કે નીચેની ઘટનાઓનો કાલક્રમ જણાવો. તો દોસ્તો, આ પ્રશ્ન, જ્યારે આવા પ્રશ્ન પૂછાય ત્યારે આમાંથી કદાચ એક બે કોઈ ઘટનાની સાલ આપણને ખ્યાલ હોય તો આપણે સરળતાથી આ પ્રશ્નનો ઉત્તર આપી શકીએ. ભલે એ ઘટના વિશે આપણને ન ખ્યાલ હોય, પરંતુ તે ક્યારેક ઘટી છે તે જો ખ્યાલ હોય તો આપણને આ પ્રશ્નનો ઉત્તર આવડી જતો હોય. તો આપણે જોઈએ એ લખનઉ કરાર. તો લખનઉ કરાર કરવામાં આવેલા 1916માં. વર્ષ 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. કોંગ્રેસની સ્થાપના તો 1885માં થઈ ગઈ, પરંતુ બંને પોતપોતાની અલગ અલગ વિચારધારાઓ સાથે કામ કરતા હતા. વર્ષ 1916માં મુસ્લિમ લીગ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બંને એક સંયુક્ત અધિવેશન યોજ્યું વર્તમાનની અંદર ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે. અને ત્યાં બંને સંસ્થાઓ વચ્ચે કરાર થયો. એ લખનઉ કરાર શું હતો એના વિશે વર્લ્ડ બોક્સ માય ક્લાસની અંદર પૂર્ણપણે ભણાવવામાં આવેલું છે. ઓકે, તો ત્યાં બંને સંસ્થાઓ એકબીજા સાથે જોડાઈ, એકબીજા સાથે આગળ કાર્ય કરશું એવી રીતે કંઈક જોડાઈ, બંને વચ્ચે કરાર થયા, જેને કહેવામાં આવે છે લખનઉ કરાર, વર્ષ 1916. ત્યાર પછી બીજું, દ્વિમુખી શાસનનું અમલીકરણ. આપણે એના વિશે હમણાં જોઈએ. ત્રીજું, રોલેટ એક્ટ. તો આપણને સૌને ખ્યાલ છે રોલેટ એક્ટ આવ્યો તો વર્ષ 1919માં. સિડની રોલેટની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવે છે અને ભારતની અંદર રોલેટ એક્ટ લાગુ કરવામાં આવે છે, જેમાં શું કીધું હતું કે કોઈ પણ વ્યક્તિની શંકાના આધારે ધરપકડ કરી શકાશે અને એને જેલમાં પૂરી શકાશે. એને કોર્ટમાં હાજર નહીં કરો તો પણ ચાલશે. એટલે તો રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો કીધો હતો. મોતીલાલ નહેરુએ શું કીધું હતું? નો અપીલ, નો દલીલ, નો વકીલ, એવું કહેલું. ત્યારબાદ ભારતીય લોકોએ વિરોધ કર્યો અને ત્યાર પછી એક જલિયાવાલા બાગનો હત્યાકાંડ પણ થયો હતો. તો આ ઘટના રોલેટ એક્ટ એ કઈ સાલની છે? તો કે વર્ષ 1919. ત્યાર પછી આપણે જોઈએ ચોથું, બંગભંગ. તો બંગભંગનું આંદોલન, અને
શા માટે કરવામાં આવ્યું હતું? કે બંગાળના ભાગલા પડ્યા એટલા માટે. બંગાળના ભાગલા ક્યારે પડ્યા હતા? તો કે બંગાળના ભાગલા પડ્યા હતા વર્ષ 1905માં. અને તે સમયે ભારતના વાઇસરોય કોણ હતા? તો કે લોર્ડ કર્ઝન. તેઓએ બંગાળના ભાગલા પડ્યા વર્ષ 1905 અને ત્યાર પછી બંગભંગનું આંદોલન થયેલું. તો આ 3 ઘટના આપણે જોઈ, 1, 3 અને 4. બીજા વિશે આપણે હમણાં ચર્ચા કરીએ છીએ. તો આના આધારે એટલી ખબર પડી જાય કે આ 4 નંબર જે છે બંગભંગ, તે આ ત્રણેયમાં તો પહેલું છે. ઓકે, લખનઉ કરાર 1916 એટલે કે આની પછી જ છે, એટલે ઓપ્શન એ એલિમિનેટ થઈ જાય, ઓપ્શન સી એલિમિનેટ થઈ જાય. હવે આપણે જોઈએ દ્વિમુખી શાસનનું અમલીકરણ. તો તમે યાદ કરો, વર્ષ 1919માં આવેલો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો, વર્ષ 1919. તો આ મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની અંદર દ્વિમુખી શાસનની વાત કરવામાં આવી હતી. એટલે આ ઘટના પણ ક્યારની છે? 1919ની. દોસ્તો, આ બધી જ બાબતો વિશે આપણે ડિટેલમાં અત્યારે અભ્યાસ કરી શકીએ એવી પરિસ્થિતિ નથી, કેમ કે તો વિડીયો ખૂબ જ લાંબો બની જતો એટલા માટે. ઓકે, તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો 1919. તો આ ઘટના પણ 1919ની છે. ઓકે, આ ઘટના પણ 1919ની, રોલેટ એક્ટ અને લખનઉ કરાર. તો તમે જુઓ, 4 નંબર બંગભંગ, પછી લખનઉ કરાર 1916 એટલે 1 નંબર, પછી 3 નંબર રોલેટ એક્ટ અને પછી 2 નંબર દ્વિમુખી શાસન પદ્ધતિ. તો 4 અને 1ના આધારે પણ આપણે અહીંયાથી આ પસંદ કરીને વિકલ્પ આપણે આમાંથી પસંદ કરી શકીએ, સાચો જવાબ પસંદ કરી શકીએ. તો આ પણ ડી પણ એલિમિનેટ થઈ જાય, આપણો જવાબ થશે બી. તો આ ચારેય સાલના આધારે આપણે આ પ્રશ્નનો ઉત્તર આપી શકીએ છીએ. ઓકે, ત્યાર પછીના સવાલ વિશે જોઈએ આપણે કે નીચેનામાંથી કઈ એમએન રાય અથવા એમએન રોયની સામ્યવાદી પત્રિકા હતી? પહેલાં તો એમએન રોય, જેનું નામ છે માનવેન્દ્રનાથ રોય, અને એમની સામ્યવાદી પત્રિકા, એટલે અહીંયા એક શબ્દ આ ખૂબ મહત્વનો, સામ્યવાદ. તો પહેલાં તો આપણે તે સમજીએ કે સામ્યવાદ કોને કહેવાય, કોણે એની પરિભાષા આપી હતી. તો તમે યાદ કરો, જર્મન ફિલોસોફર જેનું નામ છે, વિશ્વમાં ખૂબ પ્રખ્યાત નામ છે, કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સે દુનિયાના મજૂર લોકોને કહ્યું કે દુનિયાના મજૂરો, તમે એક થાઓ, તમારા હાથમાં સાચો પાવર હોવો જોઈએ, કોઈ લીડર ન હોય, પરંતુ દરેકની વચ્ચે સંસાધનોની સમાન વહેંચણી કરવામાં આવે, જેને આપણે કહીએ છીએ સામ્યવાદ. તો આવી પરિભાષા આપનાર વ્યક્તિ જર્મન ફિલોસોફર જેનું નામ છે કાર્લ માર્ક્સ. તો કાર્લ માર્ક્સની આ વિચારધારાને પણ ઘણા બધા દેશોએ અપનાવી છે. એમાંનું એક આપણે ઉદાહરણ પણ સમજીએ કે કયા દેશની અંદર સામ્યવાદ શરૂ છે, ત્યાં સામ્યવાદનો અમલ કરવામાં આવ્યો. એમાંનો એક દેશ છે રશિયા. કાર્લ માર્ક્સની આ વિચારધારાને 2 રશિયન લીડરો, જેમાં એકનું નામ છે વ્લાદિમીર લેનિન અને બીજાનું નામ છે જોસેફ સ્ટાલિન. આ બંને લીડરોએ એને આગળ ધપાવ્યું અને એની તર્જ પર વર્ષ 1917ની સાલમાં રશિયાની અંદર એક મહાન ક્રાંતિ થઈ, ઝાર શાસનનો અંત થયો, જેને આપણે બોલ્શેવિક ક્રાંતિ કહીએ છીએ. વર્ષ 1917માં બોલ્શેવિક ક્રાંતિ થઈ અને ત્યાર પછી રશિયાની અંદર સામ્યવાદની શરૂઆત થઈ. સામ્યવાદ શું કે કોઈ જ લીડર ન હોય, તમામની વચ્ચે સંસાધનોની સમાન વહેંચણી. પરંતુ આપણે એક વસ્તુ યાદ રાખીએ કે ક્યારેય સંપૂર્ણપણે સામ્યવાદ લગાવવો શક્ય નથી, અશક્ય બાબત છે. ઓકે, કેમ કે રશિયામાં હાલમાં પણ લીડર છે જ, વ્લાદિમીર પુતિન. હવે ઘટના શું થાય કે વ્લાદિમીર લેનિનને એના દોસ્ત જોસેફ સ્ટાલિન વિશે ખ્યાલ આવે છે કે ભાઈ જોસેફ સ્ટાલિન સત્તા માટે બહુ
એને સત્તા જોઈએ છે, એને શક્તિ અને પાવર જોઈએ છે. એટલે વ્લાદિમીર લેનિને એના અંતિમ દિવસોની અંદર પત્રો લખ્યા ને એની અંદર એમણે કહેલું કે ભાઈ મારા મૃત્યુ પછી, આવું વ્લાદિમીર લેનિન કહે છે કે મારા મૃત્યુ પછી રશિયાની જે સત્તા છે તે જોસેફ સ્ટાલિનના હાથમાં ન આવવી જોઈએ, નહીંતર તે એક સરમુખત્યારશાહી બનાવી દેશે, સરમુખત્યાર બની જશે. પરંતુ જોસેફ સ્ટાલિનના હાથમાં રશિયાની સત્તા આવે છે, તે એક મોટા લીડર તરીકે ઉભરી આવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ જોસેફ સ્ટાલિને કામગીરીઓ કરી હતી અને જોસેફ સ્ટાલિને ઘણા બધા લોકોનો કતલેઆમ પણ કરાવ્યો હતો. એનો એક જ ફંડા હતો જોસેફ સ્ટાલિનનો કે એના સત્તાની રાહમાં કોઈ પણ અડચણરૂપ થાય એનો અંત કરવો. અને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જ્યારે એમનું મૃત્યુ થાય ત્યારે પણ ઘણા બધા લોકોએ એમની પાછળ આંસુ વહાવ્યા હતા જોસેફ સ્ટાલિન પાછળ. તો આ બે રશિયન શાસકો કે જેમણે રશિયાની અંદર સામ્યવાદ માટે ઘણું કામ કર્યું, કાર્લ માર્ક્સની વિચારધારાને તેઓએ અપનાવી હતી, તો એને આપણે કહીશું સામ્યવાદ. ઓકે, તો અહીંયા નીચેનામાંથી કઈ એમએન રાયની સામ્યવાદી પત્રિકા હતી તેવો સવાલ છે. તો આપણે ખાસ યાદ રાખીએ, બેગાડ નામની એક પત્રિકા તેઓ ચલાવતા, અને તે કયા દેશમાંથી ચલાવતા, તો ખાસ આપણે યાદ રાખીએ જર્મનીમાંથી ચલાવતા હતા. આસાનીથી યાદ રહી જાય. સામ્યવાદનો ઉદ્ભવ કરનાર વ્યક્તિ કાર્લ માર્ક્સ કયા દેશનો, તો કે જર્મનીનો. તો એ જર્મની નામના દેશમાં જ એમએન રાયે બેગાડ નામની પત્રિકા શરૂ કરી હતી. ત્યાર પછી આપણે જોઈએ કોંગ્રેસની એક ઉગ્ર શાખા કે જેના પ્રમુખ જવાહરલાલ નહેરુ હતા. તેમણે ઇન્ડિપેન્ડન્સ ફોર ઇન્ડિયા લીગની સ્થાપના કરી હતી. ઇન્ડિપેન્ડન્સ ફોર ઇન્ડિયા લીગ, તે લીગની સ્થાપના કઈ બાબતના વિરોધના લીધે કરવામાં આવી હતી? તો તમે એક વસ્તુ યાદ રાખી લો કે ઇન્ડિપેન્ડન્સ ફોર ઇન્ડિયા લીગની સ્થાપના એપ્રિલ 1928માં કરવામાં આવે છે. એપ્રિલ 1928. કઈ બાબતના વિરોધમાં? જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, આ લોકો બધા સાથે હતા. તો તમે યાદ કરો કે 1928માં જ એક નહેરુ અહેવાલ આવે છે. તો પહેલા તો આપણે એક વસ્તુ યાદ રાખીએ કે આ નહેરુ અહેવાલ એટલે કયા નહેરુ વાળો અહેવાલ? મોતીલાલ નહેરુ વાળો અહેવાલ કે જવાહરલાલ નહેરુ વાળો અહેવાલ? તો આપણે યાદ કરીએ, આ નહેરુ અહેવાલ છે એ મોતીલાલ નહેરુ વાળો અહેવાલ. એ કઈ તર્જ પર આવ્યો હતો? તો દોસ્તો, ભારતની અંદર સાયમન કમિશન આવ્યું. ભારતના લોકોએ સાયમન કમિશનનો ખૂબ વિરોધ કર્યો, કેમ કે આપણે ઈચ્છતા હતા કે ભાઈ આપણું પોતાનું કંઈક બંધારણ કંઈક હોય, એવું બધું ઈચ્છતા હતા. સાયમન કમિશનનો ખૂબ વિરોધ થયો. ત્યાર પછી બર્કિનહેડ નામના સેક્રેટરી ઓફ સ્ટેટ તે સમયના, એણે મોતીલાલ નહેરુને એક મેણું માર્યું કે ભાઈ તમારા લોકોમાં તમારું બંધારણ બનાવવાની શક્તિ નથી, તમે લોકો એના માટે સક્ષમ નથી. તો મોતીલાલ નહેરુ કે એવું કેમ બને, અમે પણ બંધારણ બનાવી શકીએ છીએ. અને તેના આધારે એક આખો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો કે ભાઈ ભારતનું બંધારણ શું હશે, અને એ આખો અહેવાલ જેને આપણે કહીએ છીએ નહેરુ અહેવાલ. આ નહેરુ અહેવાલના વિરોધમાં ઇન્ડિપેન્ડન્સ ફોર ઇન્ડિયા લીગની સ્થાપના કરવામાં આવી હતી. શા માટે? તો કે ભાઈ નહેરુ અહેવાલની અંદર આપણા મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવેલી હતી, પરંતુ પૂર્ણ સ્વરાજની વાત એમાં કરવામાં આવેલી ન હતી. ખાસ આ વસ્તુ એક તમે નોંધો, પૂર્ણ સ્વરાજની વાત એમાં નહોતી, એટલે જવાહરલાલ નહેરુને લાગ્યું આ બાબત યોગ્ય લાગી નહીં. એટલે આ 1928ની વાત છે. વર્ષ 1929માં લાહોરની અંદર કોંગ્રેસનું અધિવેશન યોજાય છે, અને તે કોંગ્રેસના અધિવેશનના અધ્યક્ષ કોણ હોય છે? જવાહરલાલ નહેરુ. રાવી નદીના કિનારે તે કોંગ્રેસનું અધિવેશન યોજાયું, તેના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ. અને તે 1929ના લાહોર અધિવેશનની અંદર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો ઠરાવ, જેને આપણે કહીએ છીએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ. કે ભાઈ હવે ભારતની અંદર પૂર્ણ સ્વરાજ જોઈએ. વર્ષ 1929ની વાત. 29ના અંત ભાગની અંદર અધિવેશન યોજાયું હતું. અને ત્યાર પછી વર્ષ 1930ની 26મી જાન્યુઆરીએ 26 જાન્યુઆરી વર્ષ 1930ના દિવસે
ભારતનો પહેલો આઝાદી દિવસ ઇન્ડિપેન્ડન્સ ડે પણ મનાવવામાં આવ્યો હતો. પછી જ્યારે ભારતીય લોકોને એટલે કે આપણને લોકોને રિયલમાં આઝાદી મળી 15મી ઓગસ્ટ 1947. તો આ 26મી જાન્યુઆરી 1930 કે જ્યારે આપણે પહેલો આઝાદી દિવસ મનાવેલો તે દિવસને પણ કંઈક મહત્વ મળવું જોઈએ અને એટલે આપણે 26મી જાન્યુઆરીને પસંદ કરી. શા માટે? તો કે આપણે બંધારણને અમલીકરણ માટે. એટલે 26મી જાન્યુઆરી 1950ના રોજ દેશની અંદર બંધારણ લાગુ કર્યું એટલે તે દિવસનું પણ મહત્વ ખૂબ વધી ગયું. તો 15મી ઓગસ્ટને આપણે ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ, જ્યારે 26મી જાન્યુઆરી આપણે રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ એટલે કે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. તો દોસ્તો આ મહત્વના 5 પ્રશ્નો હતા ડેઇલી 5 અંતર્ગત આધુનિક ભારતના ઇતિહાસના. આઈ હોપ કે તમને આ પ્રશ્નોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે. થેન્ક યુ વેરી મચ.